ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. બોળ ચોથની વાર્તા. શ્રાવણ માસના વદ ચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી, બોળ ચોથની કથા કરવી, વાંચવી અને સાંભળવી. કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી. આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. શ્રાવણ માસ આવ્યો એટલે તેને વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ, આજે બોળ ચોથ છે, માટે હું નદીએ નાહવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધીમાં ઘઉંલો રાંધીને રાખજે. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો, તેથી ઘઉંલાનો અર્થ એ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો. સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું કે વહુ, ઘઉંલો રાંધ્યો છે કે નહીં? વહુ કહે, રાંધ્યો તો છે, પણ ઘઉંલો તો ઘણો તોફાની, જેમ તેમ કરીને ખાંડીને ચૂલે ચડાવ્યો છે. સાસુને બીક લાગી. તેમણે વહુને પૂછ્યું, વહુ, તમે ક્યાં ઘઉંલાની વાત કરો છો? કેમ વળી? ઘઉંલો તે વળી બીજો કયો હોતો હશે? આપણે ગાયનો ટબુલો, વાછરડો તે જ ને? વહુએ જ્યાં ચોખવટથી વાત કરીને સાસુના તો હોશ ઉડી ગયા, અફસોસ કરી ઉઠ્યા. અરરરરરર, વહુ, તમે આ શું કર્યું? મારા બાપ, હવે શું થશે? આજે તો બોળ ચોથ છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું? વળી આપણે ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો ઝૂરી મરશે. વહુ, તમે આ તો ગજબ કરી નાખ્યો. મારા બાપ, રામ રામ રામ. હે મારા નાથ, હવે શું કરવું? વહુ, તમે એમ કરો, આ હાંડલું ઉકરડે જઈને દાટી આવો. સાસુના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈને દાટી આવી. સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા. આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદરે ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે. ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉંલો એટલે કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગી ગયો. ઘઉંલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી. આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને, પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા. જેથી બોળ ચોથનું વ્રત કરતી સ્ત્રીઓ આ જ ગાય વાછરડાને પૂજા કરવા આવતા. પૂજા કરવાનું એમણે નક્કી કર્યું હતું. ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બારણું ખખડાવતા બોલી, ડોશીમાં, ઓ ડોશીમાં, સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો? ડેલીના દ્વાર ખોલો. ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો? અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા. આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે, પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણું ખોલે? પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો વાછરડો સામેથી દોડતા આવ્યા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ ભરાયેલો છે. સ્ત્રીઓને નવાઈ લાગી. અરે ભલા ભગવાન, આ તે કેવી નવાઈની વાત! વાર તહેવારના દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આ જ ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાટલો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાટલો કાઢી નાખ્યો, વાછરડાને ફૂલની માળા પહેરાવી, કંકુનો ચાંદલો કરી ચોખા ચોળ્યા, આરતી ઉતારી. બધી સ્ત્રીઓ વાછરડો ફૂલની માળા પહેરાવી લાગી. વાછરડાને આથી વાછરડો આનંદમાં આવી ગઈને ધાવવા લાગ્યો. આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી.
અંદર ઘરમાં પૂરાઈ રહેલા સાસુને વહુને ગરબાનો અવાજ સાંભળી વિચાર આવવા લાગ્યો કે વાછરડો ઘઉલો તો છે નહીં અને આ ગરબા કેમ ગવાય છે. બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે. સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી, એટલે સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની પૂજા કરી અને 2 હાથ જોડીને કહ્યું, બહેનો, તમારા વ્રતના પ્રભાવથી જ મારો ઘઉલો સજીવન થયો છે. ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે. પછી ગામની સ્ત્રીઓએ સૌના ઘરે ચાલી ગઈ. બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરને પંપાળવા લાગી. આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો. સાસુ વહુ બેયને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા પણ બેઠી. ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એનો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા. માટે હે ગૌરી ગાય માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા, એવા બોળચોથનું વ્રત કરનારને, વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો. જય ગાય માતા. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.